જીટીયુના પૂર્વ રજિસ્ટર્ડ એસડી પંચાલ ટર્મિનેટ થયા. જાતીય સતામણી મામલે ટર્મિનેટ તેમને કરવામાં આવ્યા છે. હાલમાં એસડી પંચાલ છે પ્રોફેસર. આરોપ લાગ્યા બાદ યુનિવર્સિટીમાં જાતીય હેરાનગતિની સમિતિને તપાસ સોંપી હતી અને તપાસ રિપોર્ટમાં પ્રોફેસર સામેના આરોપ સાચા ઠરતા જીટીયુએ ટર્મિનેટ કર્યા છે. તો જાતીય સતામણીના આરોપો જે તેમને વિરુદ્ધ લાગ્યા હતા તે સાચા સાબિત થયા છે, તે સિદ્ધ થયા છે અને જીટીયુ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ રજિસ્ટ્રાર જીટીયુના અને એસડી પંચાલ તેમને ટર્મિનેટ કરવામાં આવ્યા. નરેન્દ્ર રાઠોડ સંવાદદાતા ફોનલાઈન પર. નરેન્દ્ર, પૂરી વિગત. જી, છેલ્લા કેટલાક દિવસથી આ સંદર્ભની અંદર ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની જે કમિટી કામ કરી રહી હતી અને એમના દ્વારા આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને જેમાં પૂર્વ રજિસ્ટ્રાર રહી ચૂકેલ એસડી પંચાલને ટર્મિનેટ કરવા માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે એમના હાથ હેઠળ એટલે કે એમના માર્ગદર્શન નીચે એક મહિલા જે છે એ પીએચડી કરી રહ્યા હતા અને એમને જો એમનું પીએચડી પૂર્ણ કરવું હોય તો ગાઈડ તરીકે કેટલીક અભદ્ર માગણીઓ જે છે એ એસડી પંચાલ દ્વારા એમની સમક્ષ કરવામાં આવી રહી હતી. એ બાબતને લઈને એમના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ને ફરિયાદ બાદ આખરે એ તમામ બાબતોમાં તથ્ય જણાવ્યું હતું, કારણ કે કેટલાક પુરાવાઓ પણ મહિલા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. એ તમામ બાબતો ધ્યાનમાં આવ્યા બાદ આ એક મહત્વપૂર્ણ નિર્ણય જીટીયુની જે આઈસીસીની કમિટી હોય છે એમના દ્વારા લેવામાં આવ્યો છે અને પૂર્વ રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આભાર નરેન્દ્ર માહિતી માટે. જીટીયુના પૂર્વ રજિસ્ટ્રાર અને તેમને તેમના પદથી દૂર કરવામાં આવ્યા છે, ફરજ મુક્ત કરવામાં આવ્યા છે.